ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ, સ્કંદ 10, અધ્યાય 7, શકટભંજન અને તૃણાવર્તનો ઉદ્ધાર. રાજા પરીક્ષિતે પૂછ્યું, પ્રભુ, સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અનેક અવતાર ધારણ કરીને ઘણી સુંદર અને સાંભળવામાં મધુર એવી લીલાઓ કરે છે. તે બધી મારા હૃદયને અત્યંત પ્રિય લાગે છે. તે લીલાઓના શ્રવણ માત્રથી ભગવત સંબંધી કથાઓમાં અરુચિ અને વિવિધ વિષયોની તૃષ્ણા નષ્ટ થઈ જાય છે. મનુષ્યનું અંતઃકરણ તરત જ શુદ્ધ થઈ જાય છે. ભગવાનના ચરણોમાં ભક્તિ અને તેમના ભક્તજનોમાં પ્રેમ પણ પ્રાપ્ત થઈ જાય છે. જો તમે મને તેના શ્રવણનો અધિકારી સમજતા હો તો ભગવાનની તે જ મનોહર લીલાઓનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણે મનુષ્યલોકમાં પ્રગટ થઈને મનુષ્યોના સ્વભાવનું અનુસરણ કરતા રહીને જે બાળ લીલાઓ કરી છે તે ખરેખર અદ્ભુત છે. તેથી તમે તેમની બીજી બાળ લીલાઓનું પણ વર્ણન કરો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, એકવાર ભગવાન શ્રી કૃષ્ણનો પડખું બદલવા અંગેનો અભિષેક ઉત્સવ મનાવવાની તૈયારીઓ થઈ રહી હતી. તે જ દિવસે શ્રી કૃષ્ણનું જન્મ નક્ષત્ર પણ હતું. ઘરમાં ઘણી સ્ત્રીઓની ભીડ જામી હતી. મંગળ ગીતો અને વાજિંદ્રો અને વિપ્રોના મંત્રોચ્ચાર સાથે તે સ્ત્રીઓની વચ્ચે ઊભા રહી યશોદાજીએ શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો. નંદરાણી યશોદાજીએ બ્રાહ્મણોનું પૂજન કરી ખૂબ સન્માન કર્યું. તેમને અન્ન, વસ્ત્ર, માળા, ગાયો વગેરે મનવાંછિત પદાર્થો દાનમાં આપ્યા. જ્યારે યશોદાજીએ તે બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિક વાચન કરાવીને લાલાનું સ્નાનાદિ કાર્ય સંપન્ન કરી લીધું ત્યારે તેમણે જોયું કે લાલાને નિંદ્રા આવી રહી છે. તેને ધીરેથી સુવાડી દીધો. થોડી વારમાં શ્યામ સુંદરે આંખો ખોલી ત્યારે તેઓ સ્તનપાન માટે રડવા લાગ્યા. તે સમયે મનસ્વીની યશોદાજી ઉત્સવમાં આવેલા વ્રજવાસીઓના સ્વાગત સત્કારમાં વ્યસ્ત હતા. તેથી તેમણે શ્રી કૃષ્ણના રડવાનો અવાજ સાંભળ્યો નહીં. ત્યારે શ્રી કૃષ્ણ રડતા રડતા પોતાના પગ ઉછાળવા લાગ્યા. શ્રી કૃષ્ણને એક ગાડાની નીચે સુવડાવ્યા હતા. તેમના ચરણ હજી લાલ લાલ કૂપણો જેવા અત્યંત કોમળ અને નાના નાના હતા. પરંતુ તે નાનકડો પગ લાગતા જ વિશાળ છકડો એટલે કે ગાડું ઊંધો થઈ ગયો. તે છકડા ઉપર દૂધ, દહીં વગેરે અનેક રસોથી ભરેલી માટલીઓ અને બીજા વાસણો રાખેલા હતા. તે બધા જ ફૂટી ગયા અને ગાડાના પૈડા અને ધરી છૂટા પડી ગયા. તેની ધૂસરી તૂટી ગઈ. પડખું બદલવાના ઉત્સવમાં જેટલી પણ સ્ત્રીઓ આવી હતી તે બધી અને યશોદાજી અને રોહિણીજી, નંદબાબા અને ગોપજનો આ વિચિત્ર ઘટનાને જોઈને વ્યાકુળ થઈ ગયા. તેઓ પરસ્પર કહેવા લાગ્યા, અરે, આ શું થઈ ગયું? આ ગાડું પોતાની મેળે કઈ રીતે ઊંધું થઈ ગયું? તેઓ આનું કોઈ કારણ નક્કી ન કરી શક્યા. ત્યાં રમતા બાળકોએ ગોપીઓને કહ્યું, આ કૃષ્ણે રડતા રડતા પોતાના પગની લાતથી તેને ઉલટાવી નાખ્યું છે. એમાં કોઈ સંદેહ નથી. પરંતુ ગોપજનોએ તેને બાળકોની વાત માનીને તેના પર વિશ્વાસ ન કર્યો. બરાબર જ છે. તે ગોપજનો આ બાળકના અનંત બળને જાણતા ન હતા. યશોદાજીએ માન્યું કે આ કોઈ ગ્રહ વગેરેનો ઉત્પાત છે. તેમણે પોતાના રડી રહેલા લાડલા લાલને ખોળામાં લઈને બ્રાહ્મણો પાસે વેદ મંત્રો દ્વારા શાંતિ પાઠ કરાવ્યો અને પછી તેઓ શ્રી કૃષ્ણને સ્તનપાન કરાવવા લાગ્યા. ગોપજનોએ પછી ગાડાને સીધું કરી દીધું અને પહેલાંની જેમ તેના ઉપર બધી સામગ્રી મૂકી દીધી. બ્રાહ્મણોએ હવન કર્યો અને દહીં, અક્ષત, કુશ અને જળથી ભગવાન અને તેના તે ગાડાનું પૂજન કર્યું. જે કોઈના ગુણ દોષમાં દોષ કાઢતા નથી, જૂઠું બોલતા નથી, દંભ, ઈર્ષ્યા અને હિંસા કરતા નથી તથા અભિમાન રહિત છે તેવા સત્યશીલ બ્રાહ્મણોના આશીર્વાદ ક્યારેય વિફળ થતા નથી. આવું વિચારીને નંદબાબાએ લાલાને ખોળામાં ઉઠાવી લીધો અને બ્રાહ્મણો પાસે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદના મંત્રો દ્વારા સંસ્કૃત અને પવિત્ર ઔષધિઓથી યુક્ત જળથી અભિષેક કરાવ્યો. તેમણે ખૂબ જ એકાગ્રતાથી સ્વસ્ત્યયન પાઠ વંચાવી અગ્નિમાં હોમ કરી બ્રાહ્મણોને ઉત્તમ ગુણવાળા અન્નનું ભોજન કરાવ્યું. ત્યાર પછી નંદબાબાએ પોતાના પુત્રની ઉન્નતિ અને અભિવૃદ્ધિની કામનાથી બ્રાહ્મણોને સર્વગુણ સંપન્ન ઘણી ગાયો આપી. તે ગાયો વસ્ત્ર, પુષ્પમાળા અને સોનાના હારથી શણગારેલી હતી. બ્રાહ્મણોએ તેમને આશીર્વાદ આપ્યા. એ વાત સ્પષ્ટ છે કે જે વેદવેતા અને સદાચારી બ્રાહ્મણ હોય છે તેમના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. એક દિવસની વાત છે. સતી યશોદાજી પોતાના પ્રિય લાલને ખોળામાં લઈને રમાડતા હતા. તેવામાં એકાએક પુત્રનું વજન પર્વતના શિખર જેટલું ભારે થઈ જવાથી તેઓ લાલાનો ભાર સહન ન કરી શક્યા. તેમણે ભારથી પીડાઈને શ્રી કૃષ્ણને જમીન પર મૂકી દીધા. આ નવી ઘટનાથી તેઓ ખૂબ વિસ્મિત થઈ ગયા. ત્યાર પછી તેમણે ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કર્યું અને ઘરના કામમાં લાગી ગયા. તૃણાવર્ત નામનો એક દૈત્ય હતો.
તે કંસનો અંગત સેવક હતો. કંસની પ્રેરણાથી જ તે વંટોળિયાનું રૂપ લઈને ત્યાં આવ્યો અને બાળક શ્રી કૃષ્ણને ઉડાડીને આકાશમાં લઈ ગયો. તેને ધૂળ એટલે કે વ્રજરથથી આખા ગોકુલને ઢાંકી દીધું અને લોકોની જોવાની શક્તિ હરી લીધી. તેના અત્યંત ભયંકર ધ્વનિથી 10 દિશાઓ ગાજી ઉઠી. આખું વ્રજ લગભગ 2 ઘડી ધૂળના અંધારાથી છવાઈ ગયું. યશોદાજીએ પોતાના પુત્રને જ્યાં મૂક્યો હતો ત્યાં જઈને જોયું તો શ્રી કૃષ્ણ ત્યાં ન હતા. તે સમયે તૃણાવર્તે વંટોળિયાના વેશમાં એટલી ધૂળ ઉડાડી મૂકી હતી કે બધા લોકો અત્યંત ઉદ્વિગ્ન અને બેસુધ થઈ ગયા હતા. તેમને કશું દેખાતું ન હતું. જોરદાર આંધી અને ધૂળની વૃષ્ટિમાં પોતાના પુત્રનો પત્તો ન લાગવાથી યશોદાજીને બહુ દુઃખ થયું. તેઓ લાલાને યાદ કરીને બહુ શોક કરવા લાગ્યા અને વાછડાના મરી જવાથી ગાયની જે દશા થાય છે તેવી દશા યશોદાજીની થઈ ગઈ. તેઓ જમીન પર પડી ગયા. વંટોળિયો શાંત થતાં જ્યારે આંધીનો વેગ ઓછો થઈ ગયો ત્યારે યશોદાજીના રડવાનો અવાજ સાંભળીને બીજી ગોપીઓ ત્યાં દોડી આવી. નંદનંદન શ્યામ સુંદર શ્રી કૃષ્ણને ન જોઈને તેમના હૃદયમાં પણ ભારે સંતાપ થયો. આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. આ બાજુ તૃણાવર્ત વંટોળિયાના રૂપમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આકાશમાં ઉઠાવી ગયો ત્યારે ભગવાનના ભારે વજનને તે ઉંચકી ન શકવાને કારણે તેનો વેગ શાંત પડી ગયો. તે વધારે દૂર જઈ ન શક્યો. પોતાનાથી પણ ભારે હોવાને લીધે તૃણાવર્ત શ્રી કૃષ્ણને નીલગિરીનું શિખર સમજવા લાગ્યો. શ્રી કૃષ્ણે તેનું ગળું એટલું જોરથી પકડી રાખ્યું હતું કે તે અદ્ભુત બાળકથી પોતાને છોડાવી ન શક્યો. ભગવાને એટલા જોરથી તેનું ગળું પકડ્યું હતું કે તે બેસુધ થઈ ગયો. તેની આંખો બહાર નીકળી ગઈ, બોલતો બંધ થઈ ગયો અને પ્રાણ રહિત થઈ બાળક શ્રી કૃષ્ણની સાથે તે ગોકુલની પાસે પડ્યો. ત્યારે આકાશમાંથી શિલા પર પડેલા અને શંકરના બાણથી વિંધાયેલા ત્રિપુરાસુરની પેઠે જેના સર્વ અવયવો છિન્ન ભિન્ન થઈ ગયા હતા ત્યાં એકઠી થઈને રડતી સ્ત્રીઓએ તે વિકરાળ દૈત્યને જોયો. ભગવાન શ્રી કૃષ્ણ તેની છાતી ઉપર લટકી રહ્યા હતા. એ જોઈને ગોપીઓ વિસ્મિત થઈ ગઈ. તેમણે તરત જ ત્યાં જઈને શ્રી કૃષ્ણને ખોળામાં લઈ લીધા અને લાવીને જશોદાજીને આપી દીધા. બાળક મૃત્યુના મુખમાંથી સકુશળ પાછો આવ્યો. જોકે તેને રાક્ષસ આકાશમાં ઉઠાવી લઈ ગયો હતો છતાં તે બચી ગયો. આ પ્રમાણે બાળક શ્રી કૃષ્ણને સકુશળ મેળવીને યશોદાજી, ગોપીઓ તથા નંદજી વગેરે ગોપીજનોને બહુ આનંદ થયો. તેઓ કહેવા લાગ્યા, અહો, આ તો ઘણા આશ્ચર્યની વાત છે. જુઓ તો ખરા, આ કેટલી અદ્ભુત ઘટના બની ગઈ. આ બાળક રાક્ષસ દ્વારા મૃત્યુના મુખમાં ધકેલી દેવામાં આવ્યો હતો, પરંતુ જીવતો જાગતો પાછો આવી ગયો અને તે હિંસક દુષ્ટ રાક્ષસને તેનું પાપ જ ખાઈ ગયું. સાચું જ છે કે સાધુ પુરુષ પોતાના સદ્ભાવને લીધે ભયમાંથી બચી જાય છે. અમે એવું કયું તપ કર્યું હશે, ભગવાનની કેવી પૂજા કરી હશે, કયા જળાશયો બંધાવ્યા હશે, કયા યજ્ઞો કર્યા હશે, અથવા કયા દાન આપ્યા હશે કે કયા પ્રાણીઓનું હિત કર્યું હશે, જેના પુણ્યના પ્રભાવથી અમારો આ બાળક મરીને પણ પોતાના સ્વજનોને આનંદ ઉપજાવતો પાછો આવ્યો. ખરેખર આ બહુ જ મોટા સૌભાગ્યની વાત છે. જ્યારે નંદબાબાએ જોયું કે મહાવનમાં ઘણી બધી અદ્ભુત ઘટનાઓ બની રહી છે ત્યારે આશ્ચર્યચકિત થઈને તેમણે વસુદેવજીની વાતનું વારંવાર સમર્થન કર્યું. એક દિવસની વાત છે. યશોદાજી પોતાના પ્યારા બાળકને ખોળામાં લઈને ખૂબ પ્રેમથી સ્તનપાન કરાવી રહ્યા હતા. તેઓ વાત્સલ્ય પ્રેમથી એ રીતે તરબોળ થઈ ગયા હતા કે તેમના સ્તનમાંથી દૂધ આપમેળે સ્ત્રવતું હતું. જ્યારે શ્રી કૃષ્ણ લગભગ દૂધ પી ચૂક્યા અને માતા યશોદા તેમના સુંદર હાસ્યથી યુક્ત મુખને ચૂમી રહ્યા હતા તે જ સમયે શ્રી કૃષ્ણે બગાસું ખાતા માતાએ તેમના મુખમાં આ બધું જોયું. તેમાં આકાશ, અંતરિક્ષ, જ્યોતિમંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપો, પર્વતો, નદીઓ, વનો અને સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓ જોયા. પરીક્ષિત પોતાના પુત્રના મુખમાં આ પ્રમાણે આખા જગતને જોઈને હરણી જેવા નેત્રવાળા યશોદાજી એકદમ ધ્રુજી ગયા અને નેત્રો બંધ કરી અત્યંત વિસ્મય પામ્યા. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા દશમ સ્કંધે પૂર્વાર્ધે તૃણાવર્ત મોક્ષો નામ સપ્તમોધ્યાય 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત તૃણાવર્ત મોક્ષ નામનો 7મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.